જય શ્રી કૃષ્ણ મિત્રો। સેવ ટામેટાનું શાક ભૂલાવી દે તેવું સ્વાદિષ્ટ એકદમ ઢાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાના શાકની રેસીપી આજે હું અહીંયા તમારી માટે લઈને આવી છું। અને આ શાક સાથે આપણે અહીંયા એકદમ ટેસ્ટી અને સ્પાઇસી એવા પરાઠા પણ તૈયાર કરીશું। એકદમ ક્રિસ્પી પરાઠા બને છે। અને ફ્રેન્ડ્સ, કાજુ ગાંઠિયાના આ શાકની જે ગ્રેવી છે તે એકદમ ક્રીમી બનાવીશું અને તેના માટે એકદમ અલગ રીત હું તમને શીખવાડવાની છું। તો વિડીયો સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો ગમે તો લાઇક કરજો, રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો। અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। તો સૌપ્રથમ આપણે અહીંયા પરાઠા માટેનો લોટ બાંધી લઈએ। તો તેના માટે મેં અહીંયા 2 કપ ઘઉંનો લોટ લીધો છે, તેમાં 1 ચમચી મીઠું અને થોડાક લીલા ધાણા ઉમેરી લીધા છે અને 1 ટેબલસ્પૂન જેટલું મેં અહીંયા તેલનું મોયણ ઉમેર્યું છે, અડધી ચમચી હળદર પાવડર અને અડધી ચમચી લાલ મરચાંનો પાવડર ઉમેરી આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। અને ત્યારબાદ પાણી ઉમેરી આપણે અહીંયા પરાઠા માટેનો લોટ બાંધી લેવાનો છે। તો ફ્રેન્ડ્સ, અહીંયા જો લોટ મેં બાંધી લીધો છે અને હવે આ લોટને આપણે ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ પર રાખીશું। હવે ત્યારબાદ એક પેનની અંદર આ રીતે 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ ઉમેરી તેમાં આપણે 2 ડુંગળી ઉમેરીશું અને તેને આપણે થોડોક ગુલાબી કલર થાય ત્યાં સુધી સાંતળી લઈએ અને ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીએ। તો મસાલા માટે મેં અહીંયા અડધી ચમચી હળદર પાવડર ઉમેરી છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી છે અને અડધી ચમચી મેં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે। આ બધું જ આપણે ધીમા તાપે ડુંગળી સાથે સોતે કરી લેવાનું છે અને ત્યારબાદ લાલ કલરના મેં અહીંયા 2 મોટી સાઇઝના ટામેટાં ઉમેરી લીધા છે અને તેને પણ આપણે ડુંગળી સાથે સાંતળી લેવાનું છે। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું અને ત્યારબાદ આપણે ઢાંકીને તેને થોડી વાર માટે ચડવા દઈએ। તો લગભગ 2 મિનિટ બાદ હું આ રીતે ચેક કરું છું તો ટામેટાં એકદમ સરસ ચડી ગયા છે, આ રીતે એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે। તો ટામેટાની અને ડુંગળીની આ ગ્રેવી તૈયાર છે। ગેસને બંધ કરીશું અને આને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈએ। ત્યારબાદ અહીંયા આપણે 20 થી 25 કળી લસણની આ રીતે મિક્સર જારમાં એડ કરીશું। ત્યારબાદ આપણે તેમાં 4 થી 5 લીલા મરચાં ઉમેરીશું, 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને આ બધું જ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો આ આદુ મરચાં લસણને ગ્રાઇન્ડ કરવા માટે મેં અગારોના પર્સનલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે અને તમે જો ફક્ત 30 સેકન્ડમાં જ આ રીતે તે ગ્રાઇન્ડ થઈ ગયું છે। અને હવે ફ્રેન્ડ્સ, આપણે અહીંયા જે ગ્રેવીને ઠંડી કરવા માટે મૂકી હતી તેને પણ આ રીતે ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર ઉમેરીશું અને તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી અને તેની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ। તો ફ્રેન્ડ્સ, અગારોનું આ ન્યુટ્રી બ્લેન્ડર જાર 400 વોટની મોટર સાથે આવે છે અને જો તમારે તે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો અહીંયા જો એકદમ સરસ સ્મૂથ પેસ્ટ ફક્ત 30 સેકન્ડમાં જ તૈયાર થઈ ગઈ છે। હવે ત્યારબાદ આપણે અહીંયા 1 ચમચું ઘી ગરમ કરવા માટે મૂકીએ। ઘી ગરમ થાય એટલે આપણે તેની અંદર અડધી વાટકી કાજુ ઉમેરીશું અને તેને આપણે આ રીતે સ્લો ફ્લેમ ઉપર સોતે કરવાનું છે। કાજુનો કલર ગુલાબી થાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। આ કાજુને વધારે બ્રાઉન નથી કરવાના, થોડાક આ રીતે સંતરાય એટલે તરત જ આપણે પ્લેટમાં તેને કાઢી લઈશું। અને ત્યારબાદ કઢાઈમાંથી ઘી કાઢી લીધું છે મેં અને હવે હું એ જ કઢાઈમાં થોડુંક તેલ ઉમેરી લઉં છું। આ તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરું એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી લઈશું અને તેને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સાંતળી લેવાનું છે। તો અહીંયા આદુ મરચાં લસણ સંતળાય તેની સાથે સાથે આપણે અહીંયા 2 સૂકા લાલ મરચાં અને 1 તમાલપત્ર એડ કરીશું, સાથે જ આપણે અહીંયા 1 તજનો ટુકડો અને 2 લવિંગ પણ એડ કરીશું। આ રીતે આખો ગરમ મસાલો એડ કરશો તો શાક એકદમ ઢાબા સ્ટાઇલ તૈયાર થશે। તો આ મસાલો લસણ સાથે મેં સાંતળી લીધો છે। લસણનો કલર આ રીતે થોડોક ગુલાબી થાય એટલે તેમાં 5 ચમચી હળદર એડ કરીશું, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 ચમચી આપણે તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરીશું અને આ બધું જ આપણે લસણ સાથે તેલમાં સાંતળી લેવાનું છે। ત્યારબાદ આપણે તેમાં 2 ટામેટાની પ્યોરી એડ કરીશું અને તેને પણ આપણે સાંતળી લઈએ। તો ગેસ આ સમયે સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાનો છે। ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે
અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. હવે ત્યારબાદ આપણે તેની અંદર આ રીતે 1 ચમચી મીઠું ઉમેરી તેને પણ સારી રીતે મિક્સ કરી લઈએ. થોડી વારમાં જ આ ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડવા લાગશે અને આ રીતે તેલ છૂટું પડે એટલે આપણી ગ્રેવી જે છે એ તૈયાર થઈ ગઈ છે. ટામેટું એકદમ સરસ ચડી ગયું છે અને હવે આપણે તેની અંદર મિક્સરમાં જે ગ્રેવી તૈયાર કરી હતી, પેસ્ટ જે બનાવી હતી તે ઉમેરીશું. આ જારમાં થોડુંક પાણી ઉમેરી આપણે તેને રાઈન્સ કરીને રાખીશું અને ત્યાં સુધી આપણે આ ગ્રેવીને સારી રીતે પહેલાં મિક્સ કરી લઈએ અને ત્યારબાદ તેને 5 મિનિટ માટે ધીમા તાપે થવા દઈએ. 5 મિનિટ બાદ તમે જોશો તો આ ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડી ગયું હશે. તેલ છૂટું પડે એટલે સમજવાનું કે ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે જારમાં જે પાણી થોડુંક ઉમેરી રાઈન્સ કરી હતી તે પાણી આપણે આની અંદર ઉમેરી લઈએ. તો મેં અડધા કપ જેટલું પાણી ઉમેરી તેને રાઈન્સ કર્યું હતું અને એ પાણી મેં આમાં ઉમેરી લીધું છે. ગ્રેવીમાં આપણે અહીંયા બીજો પોણો કપ પાણી એડ કરીશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે આ સમયે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને ઢાંકીને આપણે આ ગ્રેવીને થવા દઈએ. તો લગભગ 3-1 મિનિટમાં જ ગ્રેવી એકદમ સરસ તૈયાર થઈ જશે અને તેમાંથી તેલ જે છે એ આ રીતે છૂટું પડવા લાગે છે. તો આ ગ્રેવીની અંદર મેં અહીંયા થોડાક લીલા ધાણા ઉમેર્યા છે અને ત્યારબાદ મેં અહીંયા ફ્રાય કરેલા કાજુ એડ કરી લીધા. અડધી ચમચી મેં તેમાં કિચન કિંગ મસાલો એડ કર્યો છે અને આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આ શાક જ્યારે તમારે પીરસવું હોય ત્યારે જ તમારે આ ગ્રેવીની અંદર ગાંઠિયા ઉમેરવાના. આટલી તૈયારી તમે પહેલેથી કરીને રાખી શકો છો, પણ જ્યારે તમારે શાક પીરસવું હોય ત્યારે જ તમારે તેમાં ગાંઠિયા ઉમેરવાના. તો કાજુ ઉમેર્યા બાદ મેં તેને 3-1 મિનિટ થવા દીધું અને તેમાંથી પણ આ રીતે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે. તો અત્યારે હું શાકને 10 મિનિટમાં સર્વ કરવાની છું એટલે મેં તેમાં આ રીતે 1 વાટકી ભાવનગરી ગાંઠિયા ઉમેર્યા છે. તમે તીખા ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો અને એકદમ ટેસ્ટી એવું આપણું આ કાજુ ગાંઠિયાનું શાક જે છે એ તૈયાર થઈ ગયું છે. તો ગાંઠિયા ઉમેર્યા બાદ તરત જ ગેસને બંધ કરી લેવાનું અને ઉપરથી મેં અહીંયા થોડાક લીલા દાણા ફરીથી એડ કરી લીધા છે અને તેને આ રીતે મિક્સ કરી લીધા છે. તો આ જે શાક છે તેને હું ઢાંકીને ગેસ પરથી નીચે ઉતારીને સાઈડ પર રાખું છું. હવે પરાઠાની તૈયારી કરી લઉં છું. તો લોટ બાંધીએ 15-20 મિનિટ થઈ ગઈ અને તેમાં આપણે આ રીતે થોડુંક ઓઇલ ઉમેરી લોટને મસળીશું અને એકદમ સરસ તેને સ્મૂથ કરી લઈએ અને ત્યારબાદ આપણે તેમાંથી આ રીતે મીડિયમ સાઇઝનો લુઓ લઈ લેવાનો છે. તો તમે સિમ્પલ લોટ બાંધી તેમાંથી પરાઠા બનાવવાની જગ્યાએ આ રીતે મીઠું મરચું ધાણા ઉમેરી લોટ બાંધી અને તેમાંથી પરાઠા બનાવશો તો એ વધુ સ્વાદિષ્ટ બનતા હોય છે. અને અહીંયા મેં આ રીતે પહેલાં રોટલી વણી છે, ત્યારબાદ તેમાં થોડુંક તેલ હું આ રીતે લગાવી લઉં છું અને ત્યારબાદ આપણે તેને આ રીતે ટ્રાયેંગલ શેપમાં ફોલ્ડ કરી લેવાનું છે. અને હવે આપણે તેને લોટમાં આ રીતે થોડુંક બોળી અને વણવાનું સ્ટાર્ટ કરી લઈએ. તો બધી બાજુ આ રીતે તેને વણીશું અને તમે જુઓ એકદમ સરસ આપણો આ પરાઠો જે છે એ વણાઈ ગયો છે. હવે તવા ઉપર આ પરાઠાને આપણે શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખવાની છે. પરાઠો એક બાજુ શેકાય એટલે આપણે તેની સાઈડને આ રીતે ફ્લિપ કરી લઈએ અને બીજી બાજુ આપણે તેને શેકાવા દઈએ. પરાઠો બીજી બાજુ પણ આ રીતે થોડોક શેકાઈ જાય એટલે આ રીતે પ્રેસ કરીશું તો તમે જુઓ પરાઠો એકદમ સરસ ફૂલી રહ્યો છે. અને ત્યારબાદ આ પરાઠામાં ઘી અથવા ઓઇલ તમે જે ઈચ્છો તે લગાવી શકો છો. તો મેં અહીંયા થોડુંક ઓઇલ લગાવ્યું છે અને ઓઇલ સાથે આપણે તેને આ રીતે તવા ઉપર થોડુંક શેકી લઈએ. તો તમે જોશો કે એકદમ સરસ ટેસ્ટી અને ક્રિસ્પી એવા આપણા આ સ્પાઇસી પરાઠા તૈયાર થઈ જશે. તો એકદમ ટેસ્ટી અને ચટપટા આ પરાઠાને આપણે ગરમા ગરમ સર્વ કરીશું અને સાથે જ આપણે અહીંયા કાજુ ગાંઠિયાનું શાક પણ ગરમા ગરમ સર્વ કરીશું. તો કાજુ ગાંઠિયાનું શાક આ રીતે સર્વ કર્યા બાદ મેં અહીંયા તેલને થોડું ગરમ કરી અને પછી તેમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેર્યું હતું અને એ તરીને હું આ રીતે ઉપર ઉમેરી રહું છું. તો 2 ચમચી જેટલું મેં અહીંયા આ તેલ ત્યારબાદ ઉપરથી અહીંયા ફ્રાય કરેલા કાજુ ગાર્નિશ કરીશું અને થોડાક લીલા ધાણા પણ આપણે આ રીતે ગાર્નિશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ શાકની રેસીપી પસંદ આવી હોય
તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. અત્યાર માટે આટલું જ. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.